કેમ છો બધા મજામાં? હું એવી આશા રાખું છું કે તમે પણ બધા મજામાં હશો. આજે તો બપોરના જમવામાં તમે જોઈ શકો છો કે મકાઈના રોટલા બનાવ્યા છે અને સબ્જીમાં તો તમે જોઈ શકો છો કે લીલા મરચાં, લસણ અને સિંગ એની ચટણી બનાવી છે આજે તો તમે જોઈ શકો છો કે જીરું ધાણા નાખ્યા, પછી તેમાં આપણે લસણ નાખીશું, પછી તેને થોડીક વાર કૂટી લઈશું. અને એક બાજુ તમે જોઈ શકો છો કે મકાઈના રોટલા પણ બની ગયા છે. તો હવે પછી તેમાં સિંગદાણા શેકેલા હતા તે પણ તેમાં ખાંડી લઈશું, ઝીણા ઝીણા ખાંડી લઈશું. લસણ, સિંગદાણા, જીરું ધાણા. પછી આપણે તેમાં ટામેટાં નાખીશું. તેને પણ આપણે ખાંડી લેવાના છે. શાકભાજી ખાઈને કંટાળી ગયા તો હવે આપણને થયું સિંગદાણા ટામેટાની ચટણી ખાવાનું મન થયું તો હવે આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું. પછી થોડીક હળદર નાખી દઈશું. પછી આપણે થોડુંક ખાંડી લઈશું તેને પણ. ખાંડી લઈશું. તમે જોઈ શકો છો કે બધું જ આપણે ખાંડી લીધું છે. પછી આપણે તેને વઘાર કરી દઈશું. અને હા, તમે પણ આજે બપોરના જમવામાં શું બનાવ્યું તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. પછી થોડુંક આપણે મીઠું નહોતું નાખ્યું તો હવે આપણે મીઠું નાખી દઈશું. તેને પણ આપણે થોડું મિક્સ કરી લઈશું. હવે આપણે તેને વઘાર કરવા માટે તૈયાર છે ચટણી. થોડુંક આપણે તેને કૂટી લઈશું. હવે આ બાજુ આપણી મગની દાળની ખીચડીની સીટી વાગી ગઈ છે. આ બાજુ તમે જોઈ શકો છો કે મકાઈનો રોટલો પણ થોડો ધીમા તાપે તેને શેકાવા દઈશું. તમે જોઈ શકો છો કે હવે તેને એક સાઈડ મૂકી દીધું. હવે આપણે આ નવી કઢાઈ લીધી છે તો તેને આપણે મૂકી દઈશું ગેસ ઉપર. હવે તેમાં તેલ નાખીશું. હવે તેમાં રાઈ નાખીશું. આપણે એકદમ ધીમા તાપે મૂકી દીધી છે કઢાઈ. હવે તેમાં રાઈ નાખીશું. હવે તેમાં લીલા મરચાં નાખીશું. હવે તેમાં લીલા મરચાં નાખ્યા. થોડીક વાર તેને પણ સાંતળી લઈશું આપણે. પછી આપણે જે બધું ખાંડી લીધું હતું તે પણ એમાં નાખી દઈશું અને તેને હલાવી લઈશું. બરોબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સિંગદાણા ટામેટા મરચાંની ચટણી તૈયાર છે. હવે તેને ધીમા તાપે થોડીક વાર માટે ચડવા દઈશું. પછી તમે જોઈ શકો છો કે ચટણી છે તૈયાર. હવે જોઈ શકો છો કે ચટણી છે તૈયાર. તો મિત્રો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો કે અહીંયા પણ
મેં થોડીક હવા હતી કુકરમાં તે કાઢી લીધી છે. તમે જોઈ શકો છો કે આપણી મગની દાળની ખીચડી પણ છે તૈયાર. જો તૈયાર છે ને મગની દાળની ખીચડી. બપોરના જમવામાં અમે મગની દાળની ખીચડી, ટામેટાં, સિંગદાણા, લસણની ચટણી બનાવી, મકાઈના રોટલા બનાવ્યા અને મોહનથાળ પણ હતો. તો જો ચટણી છે, અહીંયા મગની દાળની ખીચડી છે અને આ મકાઈના રોટલા અને આ મોહનથાળ. તો આપણે ડીશમાં બધું મૂકી દઈશું. જમવા માટેની થાળી છે તૈયાર. તો જોઈ શકો છો કે મકાઈના રોટલા પણ બનાવ્યા છે, ચટણી છે. તો આપણે પણ આપણા ડીશમાં કાઢી લઈશું. જો ચટણી પણ કાઢી લીધી. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી પણ મેં રોટલો હવે આપણે ડીશમાં લઈ લીધો છે. તો ચટણી, રોટલા, મગની દાળની ખીચડી, મોહનથાળ. તો જુઓ આપણું બપોરનું જમવામાં આપણે આ જમ્યા હતા. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. ચાલો મિત્રો જમવા. ચાલો જમવા આવજો.